મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ ઉપર આડકતરી રીતે ભાજપના જ પૂર્વ હોદ્દેદારોએ ગંભીર આરોપ લગાવ્યા છે। મહીસાગર જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશ ગિરી ગોસ્વામીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વિડીયો મૂકી અને નગરપાલિકામાં ચાલી રહેલ વિકાસ કામોના ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। જ્યારે બીજી તરફ પાલિકા પ્રમુખે પોતાના પર લગાવેલ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થઈ હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। વહીવટી શાસનમાં ટોટલ 7 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા। જે ફર્સ્ટ ટાઈમ હતું એમાં રીટેન્ડર થયા હતા। બાકીમાં જે અત્યારે પ્રમુખ સાહેબ જે હતા અત્યારે છે એમના સમયમાં આપણે ટોટલ 7 ટેન્ડર બીજી વાર ટેન્ડર પાડ્યા। એમાં ટોટલ 7માંથી જે હતા એ 7 ક્વોલિફાઈડ થઈ ગયા। ટોટલ 260 લાખ જેટલું આપણે એનું જે હતું એના વાર્ષિક એના જે વિકાસના કામોને આપણે મંજૂર કર્યા છે। હાલ જે ટેન્ડર પ્રક્રિયા હોય એ ઓનલાઈન એન્ટ્રી થ્રુ દ્વારા કરવામાં આવે છે। એટલે કોઈ પણ એજન્સી દ્વારા એમને ઓનલાઈન જે ભરે છે એમનું અમે બીડ જે થાય છે અહીંયા પાલિકા દ્વારા જે બધા સભ્યો વચ્ચે ખોલવામાં આવેલ છે। सर जो आ एजेंसी जीते एजेंसी लागी एजेंसी काम करते तो तेरी पेटा जैसे बीजी कोई काम करता कि चीज़ा व्यक्ति करता है देखरेख रखवा जो खरी યસ રાખવામાં આવે છે। પણ અત્યારે જે અમે એજન્સી ખોલી છે એમાં હજુ સુધી અમે વર્ક ઓર્ડર આપ્યા છે એમાં બી અત્યારે જે એજન્સી છે એ જ પોતે જ એજન્સી છે એમાં એટલે અત્યારે કોઈ એવું કંઈ ધ્યાનમાં આવેલ નથી। સર હાલમાં જે ટેન્ડર લાગ્યા છે એમને વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યા ખરા? અત્યારે જે વર્ક ઓર્ડર બાકી છે હજુ વર્ક ઓર્ડર આપવાના। સર કેટલા ટકા અભાવ આવે છે? આપણે 5 થી 6% સુધી અભાવમાં આવ્યા છે। એક એના માટે સર એની નેગોશિએશન પ્રક્રિયા કરવામાં યસ કરવામાં આવી છે આપણે। આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે। આ જે ટેન્ડર થયું એ અમારી બોડી બનતા પહેલાં તારીખ 17/1/2002ના રોજ ટેન્ડર થયેલું હતું। આ ટેન્ડર પ્રક્રિયામાં અમે એ વખતે કોઈ જગ્યાએ હાજર નહોતા। કેટલાક લોકોની પોતાની વ્યક્તિગત મનસા ન સંતોષવાથી અથવા તો રાજકીય મનસા ન સંતોષવાથી આવા કૃત્યો કરી રહ્યા છે અને તે પાર્ટીને અને પાર્ટીના શીર્ષક નેતૃત્વને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ આક્ષેપોને હું તદ્દન ફગાવું છું। આ ટેન્ડર આ બીજા પ્રયત્નમાં છે। પહેલો પ્રયત્ન જે તે વખતે 17/1 થયેલો હતો એ વખતે ટેકનિકલ કારણોસર અમુક એ હોવાથી લોકોએ ભર્યા એ રિજેક્ટ થયા હતા એ હું જાણતો નથી। પણ બીજા પ્રયત્ન જ્યારે હમણાં થયો તારીખ 27/3/2025ના રોજ થયેલો હતો અને આ ટેન્ડરો કોઈપણ ગેરરીતિ થઈ નથી। આ ટેન્ડરો અહીંયા પાલિકાની અંદર તમામ સભ્યોની વચ્ચે ખોલવામાં આવ્યા છે। આ ટેન્ડરોની ખોલતી વખતે તમામ પદાધિકારીઓની સહી લેવામાં આવી છે। એની સહી લઈ અને તમામ પારદર્શક વહીવટ કરવામાં આવેલ છે। પરંતુ કોઈનો વ્યક્તિગત સ્વાર્થ ન સંતોષવાથી આવું કૃત્ય કર્યું હશે તેને હું તદ્દન વખોડું છું। આવું ન થવું જોઈએ અને સંપૂર્ણ પારદર્શક વહીવટ પાલિકામાં ચાલે છે।